ફલાણું વાગ્યું છે, તમારી પાસે ફિગર તો બધા છે. હવે મારું ખેતર માટી હોતું જો ધોવાઈ ગયું હોય તો તમે ત્યાં બેઠા બેઠા ડિજિટલ ની દુનિયા છે, મારા ખાતામાં કાવડિયા નાખી દો, જાન છૂટે. સર્વે ક્યાં હોતા હે? ઓનલાઈન પેમેન્ટ કરી દો, પાછો ફોન કરવો જોઈએ મુખ્યમંત્રીએ કે જગદીશભાઈ તમારે તમારું ખેતર ધોવાઈ ગયું, અમારે ડ્રોન સિસ્ટમ થી પણ જોવાઈ ગયું, સેટેલાઇટ થ્રુ પણ સર્વે થઈ ગયો, અમારી પાસે તમારા બધા નામ સરનામું બધું આવી ગયું છે, તમારું ખાતું તપાસો તો તમારા ખાતામાં તમારી કમાણી જે 2-3 લાખ રૂપિયાની હતી વાર્ષિક, એ કમાણી ધોવાઈ ગઈ છે. તમારા ખાતામાં જુઓ તો 3 લાખ રૂપિયા આવી ગયા કે નહીં? આવી ગયા હોય તો હા પાડજો. બીજું અમે કઈ ઉપકાર નથી કરતા, અમે તો તમારા સેવક છીએ, અમે એટલા માટે જ અહીંયા બેઠા છીએ. અમે મેઘરાજાને અટકાવી ન શકીએ પણ અમે તો કરુણાનો ધોધ વહાવી શકીએ ને. અમે તમને મદદ તો કરી શકીએ, કારણ કે તમારા થકી તો અમે છીએ. મહેરબાની કરી તમારું ખાતું તપાસી દો, 3 લાખ આવી ગયા હોય તો ભગવાન તમારું ભલું કરે ને ભવિષ્યમાં આવું ન થાય અપેક્ષા રાખીએ, પ્રાર્થના કરીએ અને તમારું વરસ સારું જાય અપેક્ષા. આવું કરો તો શું થાય? ગમે એવી સભા રાખે કોંગ્રેસ કે ગમે એવી સભા રાખે આમ આદમી પાર્ટી, કોઈનું પાવલું ન આવે પણ દાનત તો જોઈએ ને.